જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 34મો દિવસ, જેમાં સૌપ્રથમ બ્રશ કરી મોં ધોઈ ફ્રેશ થયો. ત્યારબાદ કેળા અને તરબૂચની ડાયટ લીધી. પછી ઉનાળો શરૂ થવાથી ફૂલ ઝાડને પાણી પાઈ દીધું. પછી આજે કરવાનું તો બેકનું વર્કઆઉટ, જેમાં સૌપ્રથમ હેવી વેઇટના ડમ્બલ સાથે 13-13ના 2 સેટ લગાવ્યા. પછી રો વડે પણ 12-12ના 2 સેટ લગાવ્યા. ત્યારબાદ હેવી વેઇટ સાથે મશીનથી વર્કઆઉટ કર્યું. પછી દોરડા વડે મશીનથી 7-7ના 2 સેટ લગાવ્યા. પછી બેકનું પંપ કંઈક આવું આવ્યું. ત્યારબાદ સ્નાન કરી લાઇબ્રેરી તરફ જવા લાગ્યો. ત્યાંથી આવી સાંજના વર્કઆઉટ માટે દ્રાક્ષની ડાયટ લીધી. પછી શૂઝ પહેરી દરિયા તરફ જવા લાગ્યો. ત્યાં જઈ સૌપ્રથમ 2 કિલોમીટર રનિંગ કર્યું. ત્યારબાદ રનિંગમાં સ્ટેપ વધારવાની એક્સરસાઇઝ કરી. પછી 40 ઉઠક બેઠક કરી. પછી 50 સપાટા લગાવ્યા. ત્યારબાદ 6 પેકની 2 એક્સરસાઇઝ કરી. જે આ બીજી એક્સરસાઇઝ કરવાથી 6 પેકનો પંપ વધારે આવે છે. પછી આજે 15 પુશઅપ અલગ રીતે જ માર્યા. પછી આ સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું. જેમાં વાંચ્યું કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે, પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે ઢોંગી કહેવાય છે.